અરવલ્લી જિલ્લાના સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ મોટાભાઈ શ્રી ભીખાજીભાઈ, પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ, હમણાં જ જેમણે ખૂબ ઝીણવટથી સાંભળ્યા અમારા કર્ણાવતીના લોકપ્રિય ધારાસભ્ય અસારવાના બેન દર્શનાબેન, આદરણીય મરાઠા સાહેબ, બેન હેતલબેન, ભીખીબેન, પ્રભુદાસભાઈ, ડાયસ પર બિરાજમાન સૌ સન્માનીય મહાનુભાવો અને આપ સૌ પરિવારના સભ્યો. ડાયસ એટલું બધું રીચ છે ને, અને વાતો પણ એટલી ખૂબ સારી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જવા માટે તમારા શસ્ત્ર અને શાસ્ત્ર તરીકે જે બાંધવું જોઈએ એ રાજુભાઈ, સંજયભાઈ અને દર્શનાબેને બહુ ડિટેલમાં આપી દીધું. પ્રબુદ્ધ નાગરિક સંમેલન છે. અરવલ્લી જિલ્લાના સૌ સન્માનીય મહાનુભાવો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, યુવા મિત્રો કે સમગ્ર અરવલ્લી જિલ્લામાં જેના થકી ભારતીય જનતા પાર્ટીની આ રાષ્ટ્રીય વિચારધારાની ઓળખ બની છે એવા સૌ સન્માનીય મહાનુભાવો છો. એટલે અમે જે વાત કરીએ તમારા મનમાં હતી જ એવું અમે માનીએ છીએ. પણ સાંપ્રત સમયમાં દેશની અને રાજ્યની રાજનીતિ જે પ્રમાણેની દિશામાં જઈ રહી છે, જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી ભારત ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ઉપર ખોટા, ભ્રમક અને જૂઠા પ્રહારો થઈ રહ્યા છે, જે પ્રમાણે આંતરિક રાજનીતિમાં પણ પ્રતિપક્ષ દ્વારા ગ્લોબલ પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટીનો અશ્વમેઘ યજ્ઞ જે ઝડપથી જઈ રહ્યો છે, અનેક લોકોના પ્રયત્નો પછી પણ રોકી નથી શક્યા, તો આ ખોટા પ્રચારથી રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે પાર્ટીના સૈનિક તરીકે આપણી પાસે આપણા માથામાં તમામ શસ્ત્રો હોય એવા શુભાશયથી પાર્ટીએ આપણને આ કામ સોંપ્યું. આમ તો ભીખાજીભાઈ, આપણે પ્રશિક્ષણ બનવું ગીત હતું, નવીન પર્વ કે નવીન પ્રાણ જાય, નિશા કરાલ ટલ ચલી, મુક્ત માતૃભૂમિ કો નવીન પ્રાણ ચાહી. અરવલ્લી જિલ્લા માટે પણ નવીન પર્વ છે. હમણાં 38 ગઈ એટલે ખેડૂતોનું પણ નવીન પર્વ છે. બેને કીધું વૈશાખ મહિનો છે, લગ્નનો સમય છે, એટલે લોકોને ગોઠવાઈ જવા માટેનું પણ આ નવીન પર્વ છે. આપણે ગોઠવાઈ જવાનું પણ આ નવીન પર્વ છે. હું ફરીથી કહું, નિશા કરાલ ટલ ચલી, મુક્ત માતૃભૂમિ, મુક્ત અરવલ્લી જિલ્લા કો નવીન પ્રાણ ચાહી. ખૂબ વાતો થઈ છે. સંસ્કૃત છોડ ઢૂંઢે ઢૂંઢે મટી ગઈ. બુદ્ધિશાળી માણસોની મતિ દરેક વિષય પર અલગ આવે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલો પ્રબુદ્ધ છે કે એમાં પોતાનો મત હોય જ, પણ 12 વાગે એટલે બધાની બુદ્ધિ એક કીધી. ભીખાજીને જમવા સાથેનું કીધું છે પાછું. પણ હું એ પહેલા શિક્ષક હતો, એટલે એક ખબર છે કે પીરિયડ 60 મિનિટનો જ હોય. 2 પીરિયડ હતા એટલે 120 મિનિટનો અમારો અધિકાર. હોસ્પિટલ ચલાવશે એટલે ખબર કે બહુ બેસવાનું અનુકૂળતા ના આવે, એટલે કમરનો દુખાવો થઈ ગયો. એટલે બધું ધ્યાને રાખીને આપણે વાત કરીએ. પણ વિષયાંતર શેર કરું છું. મને રાજુભાઈની મંજૂરીથી કે બાબા સાહેબના જીવન કમન પર ખૂબ વાતો થઈ. બંધારણની સાથે જે છેડા થયા તેને ખૂબ સરસ આપણને લગભગ તમામ મુદ્દાઓ પર વાતો કરી હતી. પણ વાતો શા માટે કરવાની સ્થિતિ બની? તો કેટલાક લોકો જેમણે વર્ષોથી ઓબીસી, એસટી અને એસટી એનો માત્ર મત તરીકે ઉપયોગ, ઘણી વખત એવું કહેતા હતા, નહેરુ એવું કહેતા કે મુદ્દો મળી ના જવો જોઈએ, ગરીબી હટાવો, ગરીબી હટાવો. તો ગરીબી હટી જાય તો શું કહીશું? એ ચિંતામાં માત્ર મતદારો તરીકે ઉપયોગ કરી અને એમનું ચાલ્યું ત્યાં સુધી અમને આ પ્રયત્ન ચાલુ રાખ્યો.
કંઈક અંશે એમાં સફળ પણ થયા. પણ આપણા સૌના સદનસીબે ગુજરાતના સુશાસનના રોલ મોડલને સમગ્ર દેશના લોકોની ઈચ્છા હતી કે ગુજરાત જેવા રોડ અમારા ત્યાં બને, ગુજરાત જેવા પુલો અમારા ત્યાં બને, ગુજરાત જેવું લો એન્ડ ઓર્ડર અમારા ત્યાં થાય, એટલે ગુજરાત પેટર્નથી સમગ્ર દેશનો વિકાસ થાય એવી અપેક્ષાથી દેશની જનતાએ માન્ય નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપ્યા અને 2014માં આપણા સૌના સદનસીબે એક રાષ્ટ્રવાદી વિચારધારાના સૈનિક મને નરેન્દ્રભાઈ દેશના સુકાનમાં બેઠા અને પરિણામે પાછલા 60 વર્ષનું અને 10 વર્ષનું જે પ્રમાણે લેખા જોખા થયા એમને એમ હતું કે ભૂલથી નરેન્દ્રભાઈની સરકાર આવી ગઈ એટલે પહેલા 5 વર્ષ તો આરામ કર્યો, પણ પછી બીજા 5 વર્ષે આપણે ખાડા પૂરવાનું કામ પૂરું થયું અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જેસીબી ચાલુ કર્યું પછી જે પ્રમાણે દોડ ભાગ બચી ગઈ અને પરિણામે જૂઠાણાના માધ્યમથી એમણે અપપ્રચાર ચાલુ કર્યો. એમની પરંપરાગત જે વોટ બેંક હતી એમને પોતાને પણ માલુમ પડ્યું કે આપણા સૌના મસીહા જો કોઈ હોય તો એ આ રાષ્ટ્રવાદી વિચારધારા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસની વિચારધારા. એમને બધાને ખબર પડી કે આ વિચારધારાનો મૂળ મંત્ર છે ચલો જલાએ દીપ વહા જા અભી ભી અંધેરા. અંતિમ પંક્તિના વ્યક્તિના જીવનમાં ઉજાસ આવેલો પ્રયાસ નરેન્દ્રભાઈ સાહેબે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજનાઓની વાત કરીએ તો આખી સપ્તાહ બેસાડીએ તો એ સમય ઓછો પડે હોય, પણ તમે બધાએ એનો લાભ લીધેલો છે એટલે એને દોહરાવતો નથી. પણ વિકાસ તો પરંપરાગત થતો જ. એમણે અનેક વખત રાષ્ટ્રપતિ શાસન મૂક્યું. 356નો દુરુપયોગ એટલો બધો કર્યો છે કે ચૂંટાયેલી સરકાર એમને અનુકૂળ ના આવે એટલે ઉઠાડી મૂકવાની. પણ સરકાર ના હોય ત્યારે અધિકારીઓ વિકાસ તો કરતા જ. પણ કેવો વિકાસ? 2 શાળાના ઓરડા બનાવી દે, એક નાનું દવાખાનું ડૉક્ટર વગરનું આપી દે, એક નાનકડો છારું નાખીને મેટલ નાખીને રોડ બનાવી દે અને એવો હેન્ડપંપ લગાડી દેતા હતા કે નીચે પાઇપ તમે ખાલી હેન્ડપંપ જ હોય. આવો વિકાસ વર્ષો સુધી ચાલ્યો. પણ એ વિકાસની દશા અને દિશા બદલવાનું કામ મને નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. એમના પ્રચારક તરીકેના ભ્રમણકાળમાં લોકોની વચ્ચે રહીને એમણે જે વેદનાઓ અનુભવી હતી એની સંવેદનાઓનું પ્રગટીકરણ એમના શાસનકાળ દરમિયાન થયું અને છેક અંતિમ વ્યક્તિના જીવનમાં એને ઘર જોઈએ, એને શૌચાલય જોઈએ, એના ઘરનો દેશ હોય, એના ઘરમાં વીજળીનું કનેક્શન હોય, એને નિયમિત ચોખ્ખું પાણી મળે, એના ઘરમાં સારવાર કરવા માટે એને જમીન કે મકાન ગીરો ના મૂકવું પડે, એના ઘરનો ચૂલો નિયમિત સળગે એટલા માટે એને નિયમિત રેશન મળે, એની દીકરીને ભણવા માટે સાયકલ મળે, એને પુસ્તકો મળે, એને શિષ્યવૃત્તિ મળે, એને ઉચ્ચ અભ્યાસ માટે પૈસા મળે, મારા પેટમાં ઘર હોય ત્યાંથી કરીને એની સારવાર કરવાનું કામ સરકાર કરે, એને ખેતીલાયકના માધ્યમથી દવાખાને લઈ જવાય, પાછું દવાખાનેથી પાછું આવે, એ બાળકના પોષણની પોષણ આહારની જવાબદારી પણ સરકાર કરે. એટલે ભ્રમણકાળ દરમિયાન ગ્રામ્ય જીવનમાં એમણે જે વેદનાઓ જોઈ હતી એ ઘણીવાર કહેતા હા તો ઘણીવાર પ્રચારમાંથી આવે અને કાર્યકર્તાને કીધું હોય પણ લાકડા પર લઈ જાવ એટલે કાચી ખીચડી ખાવી પડી કે કાચો રોટલો ખાવો પડ્યો તો એ વેદનાઓને પ્રતિબિંબિત કરી અને જનમાનસમાં જનસામાન્યનું જીવન એ મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું. અને પછી આ એપિસોડ નંબર 3 ચાલુ. રાહુલજી, સોનિયાજી એમના પરિવારને ચાઇનાની પાર્ટી સાથેના એમઓયુ એટલે ભારતને સર્વશ્રેષ્ઠ જીડીપી ધરાવતો દેશ, 11મા નંબરથી 5મા નંબરની ઇકોનોમી, સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ, સૌથી વધારે ફોરેક્સ રિઝર્વ, સૌથી વધારે સૈન્ય આપણી શક્તિ, આ બધું થવા માંડ્યું એટલે એમણે ભારતને પાછા પાડવા માટે ચીનની સાથે એમઓયુ કર્યું. બે સરકારો વચ્ચે તો એમઓયુ થાય પણ કોંગ્રેસ પાર્ટી અને ચીનની કોમ્યુનિસ્ટ સરકાર વચ્ચે એમઓયુ. અને તમે જુઓ જેટલી પણ ખોટી ઘટનાઓ બને તેના આ પરિવારનો એક માણસ ચીન જઈને આવેલો હોય તમે જોઈ લો. 65, 71, 99, 2000નો કોરોના, 2020નો કોરોના અને આ ઘટના આપણી પુલવામા અને આ પહેલગામ. દરેક વખતે તમે જુઓ એનો પાસપોર્ટ કઢાવો હોય ચીન જઈને આવ્યા હોય પછી મહિના 15 દાડામાં આવતા. આ સંજોગોમાં કાર્યકર્તા તરીકે અહીંયાથી જે વાતો થઈ કે સાચ અર્થમાં એસસી એસટી ઓબીસીને મુખ્ય ધારામાં લાવવાનું કામ કોણે કર્યું છે? સંવિધાનની ધજિયા ઉડાડવાનું કામ કોણે કર્યું છે?
સંવિધાનમાં રામ, કૃષ્ણ, શિવાજી, શિવ, બુદ્ધ, મહાવીર, હનુમાનજીના ફોટા હતા. કોની કહેવાથી, કોની માનસિકતાથી આ ફોટા દૂર કરવામાં? સંવિધાનનો રાઇટ ટુ સ્પીચ, આપણને બધાને અભિવ્યક્તિની આઝાદી હતી, એ દૂર કરી દેવામાં. સેક્યુલર શબ્દનો પાછળથી ઉમેરો કરવામાં આવ્યો. આ તો બાબા સાહેબનો આપણે આભાર માનીએ કે 370 ને 35 એમને તો લગાવી જ નહોતી. સરદાર સાહેબની બેને બહુ મનોમંથન કર્યું, પણ નવી સરકાર હતી, દેશની સામે ખૂબ પડકારો હતા, તૂટી જાય તો મુશ્કેલી પડે એવી હતી. અંગ્રેજો મૂકીને ગયા હતા, ત્યાં ચલાવી ના શકે, પાછા અમે આવી જઈએ. એટલે સરદાર સાહેબે પુણેથી બાબા સાહેબને કીધું કે તમે જ રસ્તો કાઢો. અને બાબા સાહેબે આ 370 35 દૂર કરવાનું પ્રયોજન મૂક્યું હતું. એને દૂર કરવાનું વ્યવસ્થા એમણે મુકાબલી કરી, પણ એ દૂર કરવાનું પ્રયોજન બાબા સાહેબે પણ બુદ્ધિપૂર્વક મૂક્યું અને રાજ્યની વિધાનસભા, રાષ્ટ્રીય લોકસભા અને રાષ્ટ્રપતિ ત્રણેયની ચેનલ હા પાડે તો થાય. અને આપણા સૌના સદનસીબે બહુ બુદ્ધિપૂર્વક માન્ય અમિતભાઈ શાહ સાહેબે મોદી સાહેબના માર્ગદર્શનમાં કાશ્મીરને કેન્દ્ર શાસિત કર્યું. ત્યાં આપણો મત થયો, રાજ્યસભા અને લોકસભામાં બહુમતી થઈ અને આપણા રાષ્ટ્રપતિ આવ્યા. અને આપણે અમિતભાઈ શાહ સાહેબે 70મા દિવસે ગૃહમંત્રી બન્યા પછી આપણને આ મુક્ત કરી દીધું. અહીંયા બેન કહેતા હતા 13 ધારાસભ્યો, કાશ્મીરમાં 14 જેટલા આદિવાસી અને એસટી ધારાસભ્યો, આપણે એસટી ને એસટીના ધારાસભ્યો આપણે ચૂંટી શકીએ. ત્યાં પણ અનામત નહોતી મળતી, અહીંયા તો આપતા હતા, કાશ્મીરમાં પણ આપવાનું કામ આપણે કર્યું. એટલે ખૂબ વાતો એ બાબતમાં થઈ શકે એમ છે. પણ અનામત તો ભૂત લઈને બને. જે માણસ લોકસભાએ પસાર કરેલો ખરડો બનતું એ જાહેર મીડિયા સામે પાડી નાખે અને એ બંધારણની રક્ષાની વાત કરે. મનમોહનસિંહ સરકારે બનાવેલો કાયદો એ મીડિયા સામે પાડી નાખે. આવું ના હોય. જે માણસને કંઈ લેવા દેવા. રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોબ્લેમ એટલા બધા હતા, ચીનની પાર્ટીને એમને માહિતી આપવાની, એટલે કોઈ હમતો નહીં હોવા છતાં સરકારની બધી ફાઇલો સોનિયાજી પાસે, ત્યાંથી ઝેરોક્સ થાય, સ્ટોર થાય અને ચીન એક્સપોર્ટ કરવા. એટલે આપણે કોઈ પણ પગલું લઈ જઈને એમાં પાછા પડતા હતા. તો આ બધી વ્યવસ્થાઓમાંથી માર્ગ કાઢી અને સંપૂર્ણ અખંડ ભારતની કલ્પના આપી હતી, એ દિશામાં ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે. અને પેલું આપણે કહીએ બોલાય ને એમ તો અડધું બોલવું બહુ મરનારી થાય. આ પહેલગામ છે ને એવું કર્યું. હવે આવનારા દિવસોમાં ગિલગિટ પાકિસ્તાનમાં પણ તિરંગો લહેરાય એ દિવસો દૂર નથી, એ વાત તમે સમજી લો. અને એટલા માટે આપણી ભૂમિકા વધી જાય. આપણે આ બધી વ્યવસ્થાઓ સીએ કર્યું, પ્રોબ્લેમ થયા, આપણે સંમેલનો કરવા પડ્યા. 370 વખતે પ્રોબ્લેમ થયા, આપણે જૂઠા લોકો બોલે ને આપણે સાચું કરવા માટે આપણે પબ્લિકની વચ્ચે જવું પડે. કારણ કે લોકોનું મન એકદમ આળું છે. સેટ પણ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ વાત કરી છે તો એ લોકોના મનમાં આવી જાય. એટલે આપણું કામ પાર્ટીના પ્રવક્તા, એક માણસ પાર્ટીનો પ્રવક્તા બને અને વાત જનતા સુધી લઈ જઈ. અમે સાચા છીએ, જનતાના હિતમાં કર્યું છે, વાત કહેવા માટેનું આપણું હશે. આવનારા દિવસોમાં જે પ્રમાણેની આ ઘટનાઓ થઈ રહી છે, ખૂબ ક્રુશિયલ સમય આવ્યો છે. આપણે બધાએ સમય પણ ફાળવવો પડશે, થોડીક સંયમ પણ રાખવો પડશે અને જનતાની વચ્ચે જઈ અને ડંકાની ચોટ પર કહેવું પડશે કે વિશ્વાસ રાખો. તમે જે ભરોસો મૂક્યો છે, ભરોસો એને નહીં કહેવા દે. તમે જે સરકાર ચૂંટી છે, તમે જે ભરોસાથી મત આપ્યો છે, તમારો મત એને નહીં જાય. સરદાર સાહેબ અને ગાંધીની કલ્પનાનું ભારત બનાવવાની જે વાત હતી, રામ રાજ્યની કલ્પનાની જે વાત હતી, કલ્યાણ રાજ્યની જે કલ્પનાની વાત હતી અને 14મી ઓગસ્ટ 1947ના દિવસે જે ભારતનો નકશો હતો, જે આખરે ભારત કન્યાકુમારીથી કાશ્મીર સુધી હતું, એ ભારતની દિશામાં યાત્રા છે. અને કોઈ પણ પરિવર્તન લાવી જેને એમાં પીડા આવે, એ પીડા ડાયલ્યુટ કરવાનું કામ આપણે સૌ કરીએ એવી નમ્ર વિનંતી કરું છું. સમયની ખૂબ પાબંદી છે, પણ થોડી આ વાત પણ મારે કહેવી છે. અહીંયાથી કીધું કે પ્રાકૃતિક કૃષિની એક વાત અમે લોકો ખૂબ આખા ગુજરાતમાં કરીએ છીએ. મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના નંબર 1, નંબર 2 અને નંબર 3 જે જિલ્લા છે એમાં અરવલ્લી જિલ્લાનો પહેલો, બીજો નંબર સાબરકાંઠા અને ત્રીજો નંબર બનાસકાંઠા. મારું વ્યક્તિગત આ સરકારનું મારું બધાનું ઓબ્ઝર્વેશન. અહીંયા મેં મરંડા સાહેબને હમણાં મળ્યો તો વાત કરી હતી, સાહેબ તમારી થોડી મદદ જોઈએ છે, અહીંયા પોટેન્શિયાલિટી છે.
ભિલોડા અને મેઘરજ માલપુરમાં થોડુંક બાયડમાં ખૂબ કામ થયું છે, ખૂબ થયું છે, પણ એને થોડીક કુશળ કરવાની જરૂર છે. અહીંયા નેચરલ સંસાધનો પણ એવા છે, રાજકીય રીતે પણ અહીંયા આગેવાનો એટલા સક્ષમ છે, અધિકારીઓ જોડે કામ લે છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં વધારે છે, પણ ત્યાં જાગૃતિનો અભાવ છે. જમીનનો અડધો પોણો તો વીઘાના ટુકડા છે, પહાડી વિસ્તાર છે અને એજ્યુકેશનનો અભાવ છે, એટલે ત્યાં કુદરત અમે નથી કરી શકતા. આ 3 જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં તો એટલું સરસ કામ થયું છે. એ કામને આગળ લઈ જવા માટેનું એક અભિયાન પણ ચાલે છે. અમે આવનારા દિવસોમાં ભિલોડામાં ખાસ કરીને અને આ મેઘરજ મોડાસામાં મોટા સંમેલનો કરવાના છીએ. હું જ્યારે પણ અહીંયા 4-5 સંમેલન કરી ગયો, એક વાર તો બે મારી સાથે ઘણા બધા મિત્રોને હું આમંત્રણ આપું છું, પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે જળસંચયના કામો, વૃક્ષારોપણના કામો અને આ પ્રાકૃતિક ખેતીના કામોમાં આપણે ઓછો રસ લઈએ. કરબદ્ધ પ્રાર્થના છે કે આ આપણે અત્યારે કરીએ છીએ સ્ટેટનું કરીએ છીએ, આ કરીએ છીએ, પણ પેટનું કરવું હોય તો આ પ્રાકૃતિક કૃષિ, જળસંચય અને વૃક્ષારોપણ કર્યા વગર સહેજે નહીં ચાલે. સાહેબે આ ચોથો ગઈકાલે એક કાર્યક્રમ તમારે ત્યાં ચાલતો હશે, સોલર જાગૃતિ અભિયાન. સોલરના કાર્યક્રમો જીવીના અધિકારીઓ કરે તમને ખબર નહીં હોય, જવું પડશે. પ્રત્યેક 5000 થી મોટું ગામ છે એ સોલર વિલેજ બને. મોદી સાહેબ તો અભિગમ બધાને જવું છે, પણ હજુ 5-10 મિનિટનું લઈ લેવા ચાલી વિશે. જો સમય કેવો બદલાયો. આ પહેલી લાઈન બહેનોની છે. તમે એક વ્યક્તિ એવું કહો કે 4 કિલોથી ઓછું ભાડે આપણે ક્યારેય કોઈનું જોયું હોય, 3.5-4 કિલો, અત્યારે 2-2.5 કિલોની એવરેજ થઈ ગઈ. સીધું પેટીમાં મૂકવું પડે. મારે એક હોસ્પિટલ છે, 5-6 રૂપિયા 5-6 લાખ રૂપિયાનો વકરો છે. એક દીકરી આવે, IVF કરાવે અને પછી પેટીમાં આ બધી વિધિ ત્યારે 6-7 લાખ રૂપિયા મળી જાય. અમે 6-7 હોસ્પિટલ ચાલુ કરી તારા કામ જ નતું, ધંધો જ નતો, IVF જ કોઈ નહોતું કરાવતું. આ 15 વર્ષનો પ્રોગ્રેસ જુઓ તમે કે શહેરોમાં 4થી 5મી દીકરી અને ગામડામાં 10મી દીકરીને IVF કરાવવું પડે, અને તેમ છતાં પાછું શક્યતાઓ નથી રહેતી. બીજા એનો પ્રોબ્લેમ એમાં થાય છે કે બાળક નાનું આવે છે, સરેરાશ ઊંચાઈ ઓછી થાય છે, સરેરાશ વજન ઓછું થાય છે, એનિમિક આવે છે, પેટીમાં રાખવું પડે છે, આર્થિક નુકસાન થાય છે, એનો બૌદ્ધિક વિકાસ નથી થતો. અને એના કરતાં આગળ પહેલી સાયકલમાં સક્સેસ ના જવાય, બીજી બીજીમાં સક્સેસ ના જવાય, એટલે ડૉક્ટર પોતાની સફળતા માટે એ સિમેન્ટ બદલી કાઢે. કેવી મુશ્કેલી થાય. દર 4-5મા ઘેર દરેક ફળિયામાં કેન્સરનું પેશન્ટ છે, દરેક ફળિયામાં હાર્ટ એટેકનું પેશન્ટ છે, અને એટેકની દર ગામમાં 5 પેશન્ટમાં જવું પડતું હોય. જિલ્લા ભાજપના આગેવાનો જેવું બની ગયું. તમે સાધારણ દુખાવા એટલા બધા વધી ગયા. રાજકોટમાં હમણાં અમારા કાર્યક્રમમાં ગયો હતો, રાત્રિ રોકાણ થયું તો અમારા પેલા દાદા હતા ને, એ ખાટલા અમે નાખીને સૂતા હતા તો ઉપર દોરડા લપડાયેલા. તો મેં પૂછ્યું, મોહન કાકા આ દોરડું કેમ છે? કે સવારે ઉઠવા માટે જોઈએ, તો ઉઠાય નહીં, આ બધું જકડાઈ ગયું હોય, આખી રાત સુઈ જાઓ એટલે સવારે દોરડા વગર ઉઠાય નહીં. એટલા બધા જોઈન્ટ ખરાબ થઈ ગયા. 15 વર્ષ પહેલાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ હતું. 15 વર્ષ પહેલાં આપણે છેક ચેન્નઈની આપણે બાયપાસ કરાવતા હતા, બાકી કોઈને કરાવવું નહોતું પડતું. કેન્સરના દર્દીઓ લગભગ આપણે જોતા નથી, અને IVFનું તો 10 વર્ષમાં ડેવલપમેન્ટ થયું. આ બધું કેમ થયું? તો 240 રૂપિયાની ખાતરની થેલી 2400 વાળી 240 મળે એટલે આપણે ઠોક કરીએ. પૈસાની વેલ્યુ જ નથી. 15 કિલો નાખવાની જગ્યાએ 50 કિલો નાખીએ છીએ. એક વખત 2 વખત નાખવાની જગ્યાએ 4 વખત નાખીએ, કારણ કે વેલ્યુ જ નથી ને. એટલે અતિશય ખાતર, અતિશય દવાઓ અને આ બધાના કારણે ખોરાક એટલો પ્રદૂષિત થઈ ગયો, પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું, દૂધ દહીં છાશ એટલું પ્રદૂષિત થઈ ગયું, શાકભાજી ને ફળ એટલા પ્રદૂષિત. અમારી હોસ્પિટલમાં માણસ બીમાર પડે તેમ કે સલાડ ખાજો, ફ્રૂટ ખાજો કહીએ ને, અમે 5 વર્ષથી કહેવાનું બંધ કર્યું. સૌથી વધારે જો તમે ગાજર ખાઓ
તમે બીટ ખાઓ તો સૌથી વધારે જમીનમાંથી સૌથી વધારે ખાતર એમાં જાઓ. તમે ફ્રૂટ ખાઓ તો બધા દવાથી પકવવામાં આવે છે 100%. એટલે ઉપરથી વધારે બીમારી છે. આ સંજોગોમાં પોતાના પરિવાર પૂરતું આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ. આજે દેવરાજજીનું જે અભિયાન છે અરવલ્લી જિલ્લામાં બહુ 25 ના લેવા છે, એમણે પોતાનો પૂર્ણ સમય આમાં આપવાનું નક્કી કરેલું અને એ લોકો ઘરે ઘરે ફરી અને આ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરી રહ્યા. મારી આપને પણ વિનંતી છે કે તમે ગમે તેટલું આપો, ગમે તેટલી બચત કરો, બંગલા બનાવો, ગાડીઓ લાવો, બેંક ડિપોઝિટ કરો, પણ 2050માં જીવવા માટે તમે સંઘર્ષ કરતા જીવવા માટેનો સંઘર્ષ. તો પોતાના પરિવાર પૂરતું, પોતાના સગાવાલા પૂરતું પણ આપણે પ્રાકૃતિક કરીએ અને આ ઝેર મુક્ત થઈએ એવી તમને વિનંતી કરશું. નંબર 1. બીજું, પાણીની સ્થિતિ એવી છે કે પહેલા દરિયામાંથી જતા હતા, પછી સરોવર આવ્યા, પછી તળાવ આવ્યા, પછી ટાંકીઓ આવી, પછી પેલા કેરબા આવ્યા, પછી પાણીની બોટલો આવી. હવે ઇન્જેક્શનથી આપવું પડે એવો દિવસ. આવનારા દિવસના યુદ્ધ પાણી માટે થશે, તમે નક્કી માની. સીઆર પાટીલ સાહેબ એવું કહે કે 3% પાણી છે, 1.5% તો વપરાતું જ નથી. એના આપણે બચાવ નથી કરી શકતા. તો જળ સંચયના કામો થાય. સરકારની અંદર જોરદાર યોજના ચાલે છે, તમને કોઈ ખબર નહીં હોય મારી ગેરંટી. આપણે મતલક્ષી રાજનીતિમાં પડી ગયા છે. આ બંને મત છે ને આપણે બાય પ્રોડક્ટ છે. એ કામો કરવા માટે આપણે સત્તામાં રહેવા માટે મત લેવો પડે, પણ આપણું અંતિમ લક્ષ્ય તો શું છે? રાજુભાઈ કીધું આપણે સામાજિક સમરસતા, અંત્યોદય, ચલો ચલાય ગીત વહાં જા અભી भी સમૃદ્ધ રાષ્ટ્ર છે પણ સ્વસ્થ રાષ્ટ્ર નહીં હોય તો આપણે ટકી નહીં શકીએ. એટલે આ જળસંચયના કામો એના માટે જેટલા વીઘાનું ખેતર હોય એટલાનો 10x10નો ખાડો કરવાને સરકાર પ્લાસ્ટિક મંચી આપે. રાજસ્થાનમાં જેટલી મુશ્કેલી હતી ને આપણા કરતાં 10 ગણી મુશ્કેલી એને તો સોલ્વ કરી દીધી. આ મુખ્યમંત્રી, આપણા આગળના મુખ્યમંત્રી હતા આપણે વસુંધરાજી, એમણે ગામનું પાણી ગામમાં, સિંધનું પાણી સિંધમાં અને ખેતરનું પાણી ખેતરમાં જબરદસ્ત યોજના લાવી. આપણે પણ ડ્રીપ ઇરિગેશન કરવું પડે. તમારો એક પોળ હોય, 25 વીઘા ખેતી થતી હોય તો તમે ડ્રીપ કરો 50 વીઘા, અને તેમ છતાં એ પાણી ટીપે ટીપે જાય એટલે પાકની ગુણવત્તા વધે, એનો ભાવ સારો આવે, કીપિંગ ક્વોલિટી સારી. અને છેલ્લી સોલરની વાત કરું. હમણાં સોલર અભિયાન ચાલે. મોદી સાહેબે નક્કી કર્યું કે 5000થી જે મોટા ગામો છે એને સોલર કરી દે. સોલર શાના માટે? તો 6.5% વીજળી આપણે માત્ર એર કન્ડિશનર વાપરે, 6.5% દેશની ઉત્પાદિત વીજળી. ગઈકાલે 45 ડિગ્રી ટેમ્પરેચર થયું અને 26,700 મેગાવોટ વીજળી વપરાઈ ગુજરાતમાં. કેટલી? આપણે મોદી સાહેબ બેઠા હતા 4000 વપરાતી હતી. કેટલી? 4000 વપરાતી હતી. મોદી સાહેબ બેઠા હતા અને તારે વીજળી આવે તો સમાચાર બનતા હતા. આ 24 કલાક વાળી દિવસે વીજળી વાળી એ ઉઠ્યા વગરની વીજળી આવે ને કે ગામડામાં એસી ચાલે એવું હતું જ નહીં. 4000 નહીં 26,000 થઈ તોય 24 કલાક વીજળી આવે છે, તોય દિવસે વીજળી આવે છે. એનું કારણ આ સોલાર છે. દિવસે વીજળી આપીએ તો દિવસે પેદા કરવી પડે. કોઈ પણ કારખાનું ના થાય તો 24 કલાક ચાલે. આ સોલાર વીજળી ને વિન્ડ વીજળી એવી છે કે માત્ર દિવસે પેદા થાય છે અને તમારા ઘરમાં દિવસે આવે છે. કોઈ પણ જાતનો કોલસા વગર, કોઈ પણ જાતના ઝાડ કાપ્યા સિવાય કોલસા વગર વીજળી પેદા થાય છે, મફતમાં પેદા થાય અને તમને મળે છે. એટલે 20 વર્ષથી જૂના ભાવે વીજળી મળે છે, 20 વર્ષથી 24 કલાક વીજળી મળે છે, ખેડૂતોને દિવસે વીજળી મળે છે અને તમારે ત્યાં 2 એર કન્ડિશનર ચાલે છે. એનું એક મુખ્ય કારણ હોય તો સોલર વીજળી છે. અને સરકારમાંથી અમે સબસિડી આપે છે. મારા ત્યાં અમારી સોસાયટીમાં 90 બંગલા છે, બધાને 5થી 10,000 રૂપિયા રોકડા પાછા આવે. 8 કિલોવોટથી ઉપરનું જે નાખે એને 10,000 રૂપિયા રોકડા આવે છે. છાપાવાળાનું બિલ પણ એમાંથી જાય, દૂધવાળાનું પણ એમાંથી જાય અને ઘરવાળા શાકભાજીના પૈસા નથી માંગતા. બોલો, મેં ચેક કરવું આવી જાઉં તો મોદી સાહેબ તો કેટલું કરે, આટલું બધું કરીને પણ આપણે જ ના કરે તો આટલું શું કરીએ? દસ્તાવેજ ચિંતા ને શાકવાળા પેપરવાળા બિલ એ મોદી સાહેબે કેટલું લાઇટનું બિલ ભરવાનું નહીં અને સામેથી પૈસા મળે અને એમાં પછી સબસિડી સરકાર આપે. તો આ પ્રકાર આપણે અહીંયા બેઠેલા લોકો તો ઉભા થઈને સંકલ્પ કરીશું કે મોદી સાહેબે જે 4 કામ આપ્યા છે ને મજબૂત તો થશે.
લોકોને કોઈ વિકલ્પ નથી, અમે કોઈ વિકલ્પ નથી. આપણે માત્ર એમને યાદ કરાવવા જવાનું છે અને સાથે સાથે આપણા આ 4 પ્રકલ્પ છે એ સોલર વીજળી, એ જળસંચય, એ વૃક્ષારોપણ અને આ પ્રાકૃતિક ખેતી. કુદરતનો ક્રમ તૂટી ગયો છે. આ વખતે 47-48 ડિગ્રી થવાનું છે. બાજરીનો દાણો પણ નહીં બંધાય, ગાયનું ગાભણ પણ નહીં થાય, માણસનું પણ નહીં થાય અને આપણે જીવી નહીં શકીએ. તમે સમજી લો આનું આ થશે. 50 ડિગ્રીએ વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ બધું ફેલ થઈ ગયું. તો પછી શું કરશું? એટલે આપણા સદનસીબે મોદી સાહેબ મળ્યા છે અને એમને બહુ શરૂઆતથી મિલે આયુર્વેદ, યોગા, આ સોલર, વૃક્ષારોપણ, જળસંચય, એક પેડ વાગે નામ શાના માટે થયું? આપણે તો કાર્યક્રમ કરી ભૂલી ગયા. તમે આ 4 કામ કરો. આપણા તો એક રિવાજ છે કે આપણા ઘરમાં કોઈ બીમાર પડી જાય, દીકરો હાથ પગનો દીકરો હોય બીમાર પડે એટલે બાધા રાખીએ. ચાલતા અંબાજી જઈશ, સત્યનારાયણની કથા કહેવડાઈશ, નવચંડી કરીશ, 11 બાવન જમાડી, આ બધું કરીએ ને. તમે નક્કી કરાવો કે મારો બર્થડે હશે અને જેટલામાં હશે એટલા ઝાડ બગડાઈ, જો બધું સારું ના થઈ જાય મારી ઘરે. ગમે એટલો દીકરો બીમાર પડ્યો હોય, તમે કહો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને જો દીકરો સારું ના થઈ જાય મારી ઘરે. તમે નક્કી કરો કે 5 લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે મારા થકી પ્રયત્ન થશે. તમારું એ 10 દિશાએ પૂરું નથી કરશે. મનમાં રહેલી તો મહત્વાકાંક્ષા પૂરી થઈ જશે, પણ આ ભીખાજીને વ્યક્ત કરેલી છે ને એ પણ પૂરી થઈ જશે એની ખાતરી આપો. અસ્તુ ભારત માતા કી જય.